કેશોદમાં નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પાડતા મેઘરાજા। હવામાન વિભાગે અગાઉથી કરેલી આગાહી મુજબ કેશોદ પંથકમાં રાત્રે કડાકા ભડાકા અને વીજળીના ચમકારા વચ્ચે આથિયા નક્ષત્રમાં સૂંઢ ફેરવતા સરેરાશ 5 ઇંચ જેટલો વરસાદ પડતા રવિવારની નવરાત્રીમાં ખેલૈયાઓ રંગમાં ભંગ પડ્યો હતો। કેશોદ પંથકમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું, ત્યારે રાત્રે ભારે પવન ફૂંકાવા લાગતા નવરાત્રી મહોત્સવના મેદાનમાં મંડપ અને જાહેરાતોના બેનરો ઉડવા લાગ્યા હતા। તુરંત જ વરસાદ શરૂ થતા આજ 1.5 કલાકમાં ઠેર ઠેર પાણી ફરી વળ્યા હતા। ભારે પવન અને કડાકા ભડાકા સાથે વીજળીના ચમકારા વચ્ચે વરસાદ શરૂ થતા લાઇટો જતી રહી હતી અને શહેરીજનો જ્યાં હતા ત્યાં જ રોકાઈ જવા મજબૂર બન્યા હતા। નવરાત્રી મહોત્સવના આયોજકોને ખેલૈયાઓને સમજાવી મનાવી પરત મોકલવા પડ્યા હતા। કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનું સ્તર વધી જતા કોઝવે પુલ પરથી વાહન ચાલકોને પસાર થતા અટકાવવામાં આવ્યા હતા। કેશોદના અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા બંધ કરાવવામાં આવતા નિવેદનીય નેતાઓને મુદ્દાઓ મળી ગયા હતા અને કેશોદ શહેરમાં તાલુકામાં ભારે વરસાદ પડવાથી ચોમાસુ પાકને નુકસાન થયું હતું। દરિયા કિનારેથી માત્ર 20 કિલોમીટર દૂર આવેલા કેશોદ પંથકમાં દરિયામાં ઊભી થયેલી સિસ્ટમથી ગમે ત્યારે ફરીથી વરસાદ શરૂ થવાનું જાણકારોનું માનવું છે। કેશોદમાં નવરાત્રી મહોત્સવના આયોજકોને મેદાનમાં ભરાઈ ગયેલા પાણી બહાર કાઢવા મથી રહ્યા છે। આખો દિવસ મેઘરાજા વિરામ રાખે તો રાત્રે ખેલૈયાઓને પેટ ભરીને રમવાની વ્યવસ્થા કરી રહ્યા છે। જે કે સિંહ સાથે રાજુ પંડ્યા, કેશોદ।